દેવા ઉડે રે કેશે ચાલું નથી થાય માળો તારો નથી સરનામું તારું. એમ નામ થોડું ગવાઈશ કાંઈ. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને પગે લાગ્યા ને હવારમાં એક ઓર્ડર આવ્યો હતો તો એની ઇન્વોઇસના કામમાં બેહવું પડ્યું ને માતાજીને આપી રોટલી. હા આટલું આમ તું ટેલવા નીકળ્યું લાગે છે. બાકી છે વિનાનું ઝાડું હો કાં કેતો તો ને અહીંયા કરીને બેહી ગયું. બોલો ઉપડી ગયા એને મૂકીને આપણા ધંધે. અહીંયા ડાયરીઓ મળે છે ભાઈ 100 રૂપિયામાં. ભલે ને 2024 ની હોય આપણે તો લખવાનું કામ ને. બાકી છે જોરદારો. પોગી ગયા ઓફિસે કર્યું પંચ ને ભગવાને પગે લાગીને ટાસ્ક લખીને બેઠા મ્યુઝિક કમ્પોઝિશન ના કામમાં અને પછી ચડાવી ઘરની મેચ. એક જરાક પેમેન્ટ એકાઉન્ટમાં પ્રોબ્લેમ હતો તો એના સોલ્યુશનમાં બેઠા અને આથમતા દાદાને જોવા વેલા ઉપડી ગયા ઘર બાજુ. ઘરે આવીને બેઠા પાછા કામે. આપણી વેબસાઇટમાં જોવા ઓફર એડ કરી દીધી છે. ઓર્ડર બોર્ડર હોય તો કરી દેજો પાછા. ને ફાઇનલી મશીન કર્યું બંધ. બીજા દિવસે સવારે જરાક પથારીમાં જે ગીતની પ્રેક્ટિસ કરી લીધી અને પછી પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મી લાગ્યા પગે અને બેઠા કામે. હવે આજ છે એકાદશી તો દાબી લીધા ફરાળી આલુ પરોઠા અને પોગી ગયા જરાક શોપિંગ કરવા. જિંદગીમાં પહેલી વાર એટલા મોંઘા કપડા લીધા. ત્યાંથી પોગી ગયા સ્વરાબેન ના ગોળીભાઈ પાસે. કાકાએ પણ Z+ સેફટી રાખી છે. ઘરે આવીને ચડાવી આપણે પછી મેચ બેઠા પછી કામે અને પછી ભગવાનની આરતી કરી અને નવરાત્રિને વાંચ્યું આપણે વચરામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર તો કઈક એવો છે કે ખીચડીની લાયકાત હોય ને વાલા એને કોઈ દી ખીર નો પીરસાય.